હેલો દોસ્તો, કેમ છો? મજામાં હશો ઉમ્મીદ કરી. જય મા મેલડી, જય મા મોગલ. તો આજે આપણે જઈશું કચ્છ મોગલમાના ધામ, અને આપણે બીજો એક ભાઈબંધ આવે આપણો, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો અને તમને પણ દેખાડશું. આપણે યોગેશભાઈ આવે છે અને અભિભાઈ આવે, તો આપણે જશું આપણું મોગલમાના ધામ. તો તમે પણ આ વિડીયોમાં બન્યા રહેજો, શેર કરો અને લાઈક કરો તો અમને પણ મોટિવેશન મળે કે હવે વિડીયો બનાવવા છે આવા, એટલે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો. તો હવે યોગેશભાઈ આવી ગયા છે અને આપણે જઈએ યોગેશભાઈ પાસે, તો તમને પણ મળાવ. તો હાલો હવે આપણે જઈએ છીએ. યોગેશભાઈ આગળ આવી ગયા તો આપણે પણ જઈએ. જોઈ શકો છો આપણે આવી ગયા છે યોગેશભાઈ, ફૂલ પાવર. શું કે યોગેશભાઈ, ઘણા દિવસ મળ્યા, ચાજાદી થઈ ગયા. તો હાલો હવે અમે મળીએ ને પછી આગળ નીકળીએ. તો તમે ત્યાં સુધી સિનેમેટિકમાં મળીએ આપણને. તો હવે આપણે નીકળી જઈએ રંગ પરથી, અને મોરબીની ધૂળ ખાતા ખાતા નીકળ્યા, અને જે ધૂળ ખાવાની મજા મોરબીની, વાહ ભાઈ વાહ, મોરબીની વાત ના થાય. અને ધૂળ ખાતા, અને જુઓ તમે સૂરજ નીકળી ગયો પણ તોય લાઇટું ચાલુ ખટારાવાળાની. ધૂળમાં કંઈ દેખાય જ નહીં, તમે ગમે એમ હાલું કરો ને. અને રસ્તો હજી બને છે, સિંગલ પટ્ટીનો છે, 4 પટ્ટી બને છે, તો બહુ એટલે બહુ તકલીફ થાય છે. તો આપણે ખાતા ધૂળ ખાતા ને નીકળ્યા. જાતા જાતા હવે જોશું કી બાજુ વરી, અને આગળ આપણે જે આવે અહીંયા ફેમસ એક હોટલ છે આ બાજુ ભોલે, તો આપણે આ રોડ ઉપર ફેમસ હોટલ છે, તો તમે પણ આવો તો ખાવાનું જરાય ભૂલતા નહીં અને ખાજો. અને અમારું નામ દેશો તો ડિસ્કાઉન્ટ પણ મળશે. અને હવે થોડોક રોડ સારો આવ્યો છે, તો હવે અહીંથી આપણે નીકળશું અને બાઇક થોડુંક દબાવશું. તો સૂરજ નીકળ્યો છે, અને જો નજારો છે, વ્યૂ તમે જો એકવાર, શું મજા આવે સવારમાં વહેલા નીકળવાની. આવી તમે રાઈડ ઉપર સવારમાં નીકળ્યા હોય અને જે મજા આવે ભાઈ વાત જ ના જાઓ. જુઓ તમે વ્યૂ જુઓ ખાલી. તો હવે આપણે પહોંચી ગયા છીએ અણિયારી, અને અહીંયા અભિભાઈ હશે, તો પછી આપણે અભિભાઈને મળી નીકળીએ. અણિયારી ચોકડી પહોંચી ગઈ આપણે. તો આપણે ચા નાસ્તો કરી લીધો છે, હવે અહીંથી નીકળશું આપણે સીધા કબરો. તો તમે વિડીયોમાં બન્યા રહો અને સપોર્ટ કરતા રહો થોડો થોડો આપણને. હવે નીકળશું. અમારા અભિભાઈ થઈ ગયા હવે રેડી, ફૂલ પાવર.
ફિલિંગ કરશું અહીંયા થોડુંક પેટ્રોલ નખાશું. આપણા ઘણા દિવસ જાય ખબર તો જલ્દી જોજો ને. અત્યારે કેટલું બદલાવાનું એ આપણને નહીં ખબર, પણ આપણે તોય તમે જોતા રહેજો ને આપણે જોઈશું આગળ કેવું છે બધું. અને ઘણા ટાઈમ પછી આજે આપણે જઈએ, ઘણો ટાઈમ થઈ ગયો આજ. અને અત્યારે આપણે પેટ્રોલ પુરાવા ઊભા રહીએ તો તમે પણ જોજો. અને પેટ્રોલ પુરાવી અને પછી નીકળીએ રણમાં તો તમે જોઈ શકો. અત્યારે આપણે મેન હાઈવે ઉપર ઊભા છીએ તો તમે પણ જોઈજો. અને બને એટલું લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો તમે, અને સપોર્ટ કરતા રહો તો અમને પણ મોટિવેશન આવે. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો. તો હવે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ આપણે, અને હવે ભાઈ મોજ કરતાં ને જાશું. અને આપણે યોગેશભાઈ હાય કરતા અને ફૂલ પાવર મોજ જતા જ સ્ટાર્ટ કરશું હવે આપણી રાઈડ અહીંથી. તો ફૂલ મોજ ફૂલ પાવર. અને હવે આપણે યોગેશભાઈએ દબાવ્યું છે ભાઈ, તો હવે આપણે અહીંથી નીકળશું. અને જે પબજી આપણે જે રમતા છે એ બધાને ખબર હશે. જુઓ તમે આ જોર્જ પુલ અહીંયા બનાવેલું છે. જે રમતા છે એ લોકોને ખબર હશે પબજીનું કન્ટેનરવાળું. અને હવે આપણે સિનેમેટિક લેતા અને ભાઈ બાઇકની પાછળ બેઠા મોજ કરતા નીકળીએ. અને હવે આપણે હવરે કરીને પહોંચી જઈએ માળિયા. તો માળિયાનો બ્રિજ આપણે આવી ગયો છે અત્યારે. તો હવે આપણે બ્રિજે પહોંચી ગયા માળિયાની. જે આવ્યા છે એ બધાને ખબર હશે માળિયાનો બ્રિજ આ. તો હવે આપણે માળિયાનો બ્રિજ ક્રોસ કરશું અહીંથી, અને આપણે નીકળશું અહીંથી માળિયા. આશાપુરા ગયા ત્યારે અહીંયા મજા આવી ગઈ હતી. આપણે અહીંયા રોકાણા હતા એક રાત, સ્ટેન્ડમાં સૂતા હતા આપણે. જ્યારે આશાપુરા નવરાત્રિમાં ગયા હતા ત્યારે આપણે અહીંયા સૂતા હતા. આ સામે કેમ્પ હતો અહીંયા. તો બહુ મજા આવી હતી આશાપુરા ગયા ત્યારે. અને આજે ખાલી આપણે પણ જાશું. વ્લોગ તમે જોતા રહેજો. અને વાહ, જે ઉપર ખટારાવાળા ભાઈ જાય 80-45 જુઓ તમે. હા હા. જેવા જ માર્યા ટપ્યા અને અમને ટ્રાફિક મળ્યું. ભાઈ વાત જવા દો. ટ્રાફિક એટલે કમસે કમ 4 થી 5 કિલોમીટરનું ટ્રાફિક હતું. અને આગળ આપણે ખટારો ઊંધો પડેલો હતો તો આપણને એવું લાગ્યું કે ખટારો એક્સિડન્ટ થયું એટલે એના કારણે ટ્રાફિક થયું. પણ પછી આપણે આ તો આગળ જતા ગયા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટના લીધે ટ્રાફિક નથી થયું, બ્રિજ બને છે તો એના લીધે આપણે ટ્રાફિક થયું. અને ભાઈ જે આપણે અભિભાઈ બાઇક ચલાવે જે કે હેવી ડ્રાઈવર ભાઈ, અમારે યોગેશભાઈ તો પાછળ જોઈ તો દેખાતા જ નહોતા. આ ટ્રાફિકમાં યોગેશભાઈ બહુ પાછળ રહી ગયા હતા. અને અમારે અભિભાઈ ઝેરી ડ્રાઈવર રહ્યા તો એના માટે બહુ એટલે બહુ ભાઈ વાત જાવ તો જુઓ તમે ખાલી ક્યાંથી હાંકે છે તમે, બાઇક ક્યાંથી કાઢે છે. અને ટ્રાફિક બધા ગાડીવાળા ખટારાવાળા પણ સામું જોતા હતા કે આ ભાઈ ઝેરી ડ્રાઈવર કોણ છે.
એવું ખતરનાક હાકે. જુઓ તમે ક્યાંથી કાઢે બાઇક, જુઓ તમે ભાઈ. પછી ઓલું ગીત યાદ આવે, મારા ભાઈબંધ પાછળ બેઠો હોય ત્યારે ઓલું ગીત નહીં ગાતા, એવું ગીત અત્યારે યાદ આવે. આવા જેવા અભિભાઈ જેવા ડ્રાઇવિંગ કરતા હોય આપણે, અને આપણે જેવા અહીંયા બેઠા હોય એટલે એ ગીત યાદ આવે ભાઈ. જુઓ તમે સામે જુઓ, ખાલી ટ્રાફિક ક્યાં લગી છે. હજી તો બહુ છેટે લગી ટ્રાફિક છે, ઘણું બહુ ટ્રાફિક. તો આપણે અહીંયા બેસી ગયા હતા. હવે ઘડીક કીધું બંધ કરીને બેઠા હતા, કારણ કે આપણે યોગેશ ઘણું બધું ટ્રાફિક આજ છે. તો અમે ટ્રાફિકમાં અમારા ભાઈ બંને રાહ જોઈ રહી. હવે જોઈ શકો છો ટ્રાફિક જોવો તમે, જોઈ શકો. અમારે યોગેશભાઈ ધીમું હાકે છે, ટ્રાફિક બહુ નડે અમારા યોગેશભાઈને. તો હવે ટ્રાફિક બહાર નીકળે છે. ઓછામાં ઓછું લગભગ 2.5 કિલોમીટર ટ્રાફિક છે. જોઈ શકો છો તમે. ઓછામાં ઓછું 2 કિલોમીટર ઓલું છે. તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હવે મળીએ આપણે બીજા ભાગમાં. તો બીજો ભાગ આથીની મજા આવશે.